ગાંધીધામમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને સશસ્ત્ર દળોના જવાનો જોડાયા હતા। આ તિરંગા યાત્રામાં 300 ફૂટનો ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। યાત્રા ગાંધી માર્કેટથી શરૂ થઈ મુખ્ય બજાર, ભાઈ પ્રતાપજી સર્કલ અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા થઈ ઝંડા ચોક ખાતે સંપન્ન થઈ હતી। આ યાત્રાના માધ્યમથી એક પ્રકારની દેશ પ્રેમની ભાવના એ આજની પેઢી અને આવતીકાલની પેઢીને એના માધ્યમથી માર્ગદર્શન મળે। માં ભારતીને પરમ વૈભવ તરફ લઈ જવા માટેની ભાવના અને જાગૃતિ એકી એક નાગરિકમાં આવે એવા ભાવ સાથે જે આયોજન થયું છે, ખૂબ સફળતાપૂર્વક વહીવટી તંત્રની પણ સંપૂર્ણ સહયોગ સાથે સફળતાપૂર્વક વિશાળ સંખ્યામાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું। તિરંગા યાત્રા જે છે એ આપણા ગાંધી માર્કેટથી લઈને ઝંડા ચોક સુધી યોજવામાં આવી હતી। તમામને સાથે લઈ અને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વચ્ચે વચ્ચે અલગ અલગ જે સમાજ છે એમને પણ યાત્રાનું સ્વાગત કર્યું હતું। બાઇકર્સ જોડાયા હતા, આપણા જે સિક્યુરિટી ફોર્સિસ છે એ લોકો પણ આમાં સાથે જોડાયા હતા અને એક ઉલ્લાસપૂર્વકના ભક્તિ અને જે દેશભક્તિના એક વાતાવરણમાં ખૂબ સારો કાર્યક્રમ આજે યોજાયો હતો।